રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું અને 24 થી 30 એપ્રિલ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો. ખેડૂત માટે મહત્વના સમાચાર. રીપર અને બાઇન્ડર પાક કાપણી માટે મશીન પર સહાય આપવામાં આવશે. 50,000 થી 1,10,000 સુધી સહાય મળવા પાત્ર રહેશે. આજે ધોરાજી માર્કેટમાં એરંડા અને રાયડાની માંગ વધી. 20 કિલો એરંડાનો ભાવ 1350 અને રાયડો 1260 રૂપિયા સુધી બોલાયા. કેરી રસિયાઓ માટે સારા સમાચાર. ગોંડલ યાર્ડમાં કેરીના 20,000 બોક્સની આવક થઈ અને હરાજીમાં ખેડૂતોને મળ્યા ઊંચા ભાવ. ખેડૂત માટે તાજા સમાચાર. પોટેટો પ્લાન્ટર બટાકા વાવણી માટે આ આધુનિક મશીન પર સહાય આપવામાં આવશે. 50,000 થી 1 લાખ રૂપિયા સુધી સહાય મળવા પાત્ર રહેશે. આજે ઉનાવાગંજ બજારમાં વરિયાળી ભાવ ઊંચા બોલાયા. આજે વરિયાળાના 20 કિલોના સરેરાશ ભાવ 1700 થી 3,000 સુધીના ભાવ જોવા મળ્યા. ખેડૂતોને મોટી ચેતવણી. મિત્રો, અંબાલાલ પટેલે આજે ભયાનક આગાહી કરી. આજે રાત્રિ સુધી ગુજરાતમાં કડાકા ભડકા સાથે ભારે પવન અને વરસાદ ત્રાટકશે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની આવક 1.25 લાખથી વધુ ગુણી આવક થઈ અને ભાવ રૂપિયા 160 થી 250 ના ભાવ નોંધાયો.